હેલો તો ફેમિલી, કેમ છો? બધા મજામાં છે? હું મજામાં છું. સવારના બધાને ગુડ મોર્નિંગ અને રમાડીને જઈ માતાજી. આજ છે નાગપંચમી. નાગપંચમી બધાને હાર્દિક શુભકામનાઓ બધાને. તો હું જોઉં છું નાગપંચમી. અત્યારમાં હું તો આજે ગયો હતો, જીને આવ્યો છું. પહેલાં ગયો એટલે કાંઈ દાંતણ નહોતું કારણ આપણે દાંતણ લેવા આવ્યા છીએ. જો લીમડામાં નાનું દાંતણ કરી નાખ્યું. સવારે કોગળો ખાલી કર્યો હતો. તો મારા માં કે દાંતણ કરવું પડે, પછી પાછી રહેવાય. દાંતણ છે બધા અધેર એઠું છે ને માથા ચડવું તો અંબા એમને હાથે કરી દાંતણ તોડવાનું છે. જમરૂક જોવા પાકીને હેઠા પડી ગયા. એ શું કહે જેઠા પડી તો પેલા હવે તો એટલા બધા ખાસ નથી, પેલા બહુ હતા. આમ જ છે ગોવાર. તમે કોણ કોણ નાગપંચમી રાતો કહેજો ઘરમાં. આજ મારે હાથી આંકવાનું છે, એટલે આજ હાથી બંધ રાખવાનું છે. આજ નાગપંચમી છે એટલે એવું કંઈ કરાય નહીં, હાથી આંકાઈ નહીં દેવાનો હતો. એટલે આજ નાગદાદાનું દર્શન થાય તો કરાય, બીજું કંઈ કામ ન કરાય. હવે આગળ તમને બતાવો શું કરીએ, શું કરવાનું થાય શું નહીં, એ આગળ તમને બતાવતો રહે. અત્યારે મને જો દાંતણ કાપવું છે તો માથે ચડીને કાપી લો. પહેલાં મેં કાપી લીધું દાંતણ, એને જ આવી રીતે આવવાનું પછી કરી એમ કરવાનું ભાઈ. તમે આને શું કહેજો મને, અમે દાંતણ કહીએ બધું. મને લાગે કડવું ત્યાં લીમડાનું છે એટલે આમ જ આવે. તમારું મોઢું સાફ થઈ જાય, કાંઈ રોગ ન થાય મળી કરવાનું. ના ગોવાર રેડી બધું નીકળી ગયો છે. એમાં કાંઈ તકલીફ છે નહીં અત્યારે. આપણે આમ બધું પાંદડા સુકાઈ જાય છે. અમુક શું થતું કોને ખબર એને. દાંતણ કહ્યું જેમ પીસી કરી એમ ગાવાનું હોય એમ. તમે શું કહો છો મને કહેજો કમેન્ટમાં. આગળ તમને બતાવતો રહે. હા મિત્રો, આજ છે નાગપંચમી નાગલા દોરવાનો. હું પહેલાં નાહી નાખ્યો છું. અત્યારે તો પાછળ વહેલો છે એટલે નાહવું પડે. અત્યારે નાહી નાખ્યો છે ને બેન કરે છે નાગલા અને જવારવાના છે. આપણે આજે પાછળ છેલ્લે બધા નાગદેવને જવારતા હોય એમાં આપણે ત્યાં જવારવાના છે. અહીંયા જવારે છે, દેવબેન નાગદેવ દોરે છે. 2-3 દોર્યા છે ને 2-3 દોરવાના છે. તમે કેવી રીતે કરો મને કહેજો. અમે જો આવી રીતે કરી તમને બતાવશું. આગળ દેવબેન દોરે છે. જેલ ધીમે ધીમે હરખા કરીએ, ડાળો થઈ જાય. એ પાણી આરું છે ના દોરીએ છીએ અમે. હરે હરે અહીંયા જ કરીએ અમે. કેમ દોરે કલર હરખું બહાર સુકાય પછી દેખાય હરખા. હવે થઈ ગયા. તો અમે આવી રીતે કરીએ છીએ. એવું હવે દેખાય ચોખ્ખા. પછી અહીંયા જવાર લેવાનું છે આપણે. હવે શું કરવાનું છે? બાકી છે એમાં કંઈ દેખાતું ના મને છે. શરણ પગલાં કે સાચો કે છે. શરણ પગલાં કરે છે. પછી હેઠળ કમળ કરશે ને એવું બધું કરશે. શરણ પગલાં કરે છે. હું રહ્યો છું પાછળ ટાઢી પછી એમ રહ્યો છું. ટાઢા પણ એને આવવાનું ને ટાઢું ખાવાનું. ગરમ ચા તો પીતો નથી. ચા ગરમ પીવાનો નહીં,
તો ઊનો રોટલો નહીં ખાવાનો. તમે કઈ પાસેમાં રહ્યા છો મને કહેજો કોમેન્ટમાં, ને કોણ કોણ જોવો છો એ કોમેન્ટમાં કહેજો મને, અને તમારા વિસ્તારમાં કેવી રીતે કરે છે મને કહેજો કોમેન્ટમાં, તો તમને આગળ બતાવતો રહું. અમે જો નાગ દેવતાને જવારી લીધા છે. તમે શું શું જવારો કહેજો અમે. અમે તલવેટની કુલે બે જવાર્યું છે. ફાઇનલી જવારી લીધું છે તારમાં. બધા તલવેટ ખાવા વહી આવ્યો. બીજું આપણે ખીલે માલના ખીલે બધા સબ્જી સબ્જી નાખવા જવાનું છે, પછી ખાવાનું છે. જવારી લીધા. હવે આપણે તલવેટ માલના ખીલાવાના સપટી નાખવાના હોય વેરે વેરે નાખી છીએ ને અમારા ગામડામાં આવું કરે છે. માલ ઢોર હોય ને ખીલે બાંધતા હોય, આપણે સપટી નાખવાના છે. તો નાખું તમને બતાવું. સપટી બધા નાખવાના. હા, અમારે તો આવી રીતે બધું નાખે. તમારે કેમ કરે કહેજો અમને. મારે ગીદુડી ખાવાની વસ્તુ નહીં કીધું. બધા એમ માંગો નાખવા મળે શું છે બધા બેઠા હોય ઊભા કરે ચરાવે. આવી રીતે ખીલા છે એના બધે નાખવાના હોય. ટાંટાની બાર છે ના નાખવા જોઈએ. હવે એટલા કિલો નાખી દીધા છે તલવેટ. પછી તમારે બધાને ખાવાના. તમે કેવી રીતે કરો છો અમને કહેજો. સિટીમાં એવું ન હોય એટલે એવું ન હોય. ગામડામાં તમે કેવી રીતે કરો કહેજો અમને. અમારે બેન ટાંટા બાંધ્યા છે, ખીલા નાખી દઉં. તો વરસાદ આવી ગયો છે. દરવાજા રેડી કાઢી જાય છે. આ થોડોક વધારે આવી ગયો છે. પાણ મેં કરી દીધો છે. ફળિયા બારા પાણી નીકળી ગયા છે. તમારા વિસ્તારમાં કેમ છે કહેજો. અમારે તો એ માંડવી પાવ્યું નહીં પડ્યું. એ માંડવી પાવ્યું નહીં પડ્યું. ને હજી બકાલ ઉતારો જવાનું હતું, પણ કાંઈ વરસાદ ચાલુ છે એટલે કાંઈ જવું નહીં. એમાં એ થોડોક મોટા જવું. અત્યારે વરસાદ સારો પડી ગયો છે. અમારે માંડવી કપાસ કાંઈ પાવો નથી પડ્યો. અમુક આવું બકાલો એવું સોંપ્યું એ પાવું પડ્યું છે. તમારા વિસ્તારમાં કેટલા દિવસ નથી વરસાદ કોમેન્ટમાં કહી દેજો. અમારે તો અહીંયા કારક એકાદ સુધી ગયો હોય તો ભલે નકર આવી જાય છે. ઝરમરી છે છેલ્લે બાકી આવી જાય. ત્યાં પડતી હતી મોલમાં 2 દી પહેલાં 4-5 દી પહેલાં થોડીક લાગતી. આમ ઝરમરી આવેલી તો કાંઈ ગણતું ન કરે બહુ એટલું બધું. આમ ત્યાં પડતી પણ દોડાને એવું પાવું પડે. તો હવે વાલો આવી ગયો છે. હવે પછી આગળ આગાહી આપી છે એટલે વાંધો નહીં આવે. તો એ પાછું ચાલુ થઈ જશે. દી ફાઇનલ લાથમી જશે. વાતાવરણ જો આવું છે, થોડુંક વાદળ ને એવું. હવે આગાહી કહે છે વરસાદની. આપણે આમાં હાથે હાંકવું છે કપાસમાં, પણ હવે 2 દી પરબ છે એટલે કાંઈ નહીં હકાય. તો આવી રીતે છે. આગળ તમને બતાવ્યું વરસાદને એવું બધું હતું. પછી હમણાં નાગલે એવું દોરવાનું હતું, દોર્યું છે. અત્યારે એવું કાંઈ થઈ જશે. વરસાદને એવું અત્યારે છે નહીં કાંઈ. હવે કાલમાં જે થાય ખરું પાછું. ને એનું છે રાંધાછીટ. રાંધાછીટનો વ્લોગ બી આખો આવશે. આ વ્લોગ તો અહીંયા લગી જ તે બધાને. ને આપણે આજમાં કારેલાની ઓફર પડવાની છે. ને શોર્ટ વિડીયો અત્યારે નાખી દેવાનો છે. એટલે પહેલાં એ વિડીયો છે ને પછી આ વ્લોગ આવશે. એટલે કારેલાની ઓફર જાણવા માટે બધા ચેનલમાં જોઈ આવજો. ઓફર છે આપણે તમને કહી દઉં. જે આપણે સબસ્ક્રાઈબ મિત્રો છે એની માટે સ્પેશિયલ ઓફર છે. 10 કિલો કારેલા ખાલી આપવાના છે આપણે. જે મિત્રો આજુબાજુના ગામના હોવ એ આવીજો. ગામ છે ખાડી, તળાજા તાલુકો, જિલ્લો ભાવનગર. તો કોમેન્ટ કરજો. અંદર મારો નંબર નાખી દે. તમે આવવું હોય તો લોકેશન નાખી તમે આ ભગોડા બાજુ આટો મારવા આવતા હો કે બગડાણા આવતા હો તો કોમેન્ટમાં કરજો. એ બારને મુલાકાત થાય આપણી, 2 વાત થાય. તો આવી રીતે છે ને વાતાવરણ છે. આ વ્લોગ તો આપણે અહીં એન્ડ જ કરવાનો છે. તો આ વ્લોગમાં બધાને હરણ મહાદેવ જય માતાજી બધાને. ને આ તો વ્લોગ બધા બન્યા રહીજો. ને આ તો વ્લોગ પાછો આખો જોઈજો. ને આ વ્લોગ આખો જોઈજો. સપોર્ટ આપજો. નવો સબસ્ક્રાઈબ કરી લેજો. તો બાય બાય, ટાટા ને આવજો.